ચાલો સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી। 1:30 વાગ્યાનો સમય છે ને આજે રજાનો દિવસ છે, બાળકોને રજા છે। એમાં એક બાળક તો જેમ આપણે અગાઉના વિડીયોમાં જોયું એમ તકલીફમાં છે, એટલે એનો બહુ સેન્સર લાગી જાય એટલે એનો વિડીયો નથી લેતા આપણે। અહીંયા વેદુબેન કંઈક ફરી પાછું એઝ યુઝ્યુઅલ બનાવે છે, એની ફેવરેટ વસ્તુ એ આપણે બતાવીએ। હાલો, વેદુબેન બનાવે છે પાનની દુકાન ખોલી છે। હવે વેદુબેન બધું કરશે ને એ બધું ઇન્સ્ટ્રક્શન ને બધું આપશે, ઇન્સ્ટ્રક્શન કરતી જશે। હવે ઓવર ટુ વેદુ। મમ્મા બનાવવા માંડો। હા, બનાવી તમ તારે રૂબારીઓ જો ઉડી ન જાય। બોલતી રહેજે વચ્ચે। હા, ગુલકંદ ક્યાં મમ્મા? મારું કઈ નહીં હોય, વેદુ આવે છે ઘણું। ગુલકંદ આવી છે, થોડો એંગલ સેટ કરી દઈએ। બોલતી રહેજે। इसमें आमा है मम्मा? मम्मा गुलकंद आमा है कटहल में स्टोर में। अल्लाह रे क्या है ना धारडे तो ले लीधी, મને ગુલકંદ નથી દેખાતો। ઓય રે ન્યા પાછળ વયો ગયો તો। હવે તમે તમારું કામ કરો જી, હું બનાવી નાખું છું। 2 ચમચી લઈ લે, જલ્દી જલ્દી બનાવો। શું નાખવાનું બોલતી થઈ ગઈ। જો પહેલા તો ચોકલેટ સિરપ ઓપ્શનલ, 2 જ કરું ને ચોકલેટ વાળા કે 4? કેટલા ચોકલેટ વાળા ખાવા છે? ચોકલેટ વાળા કેટલા? તમારે ચોકલેટ વાળું ખાવું એક સાદું? મારે પણ ગમે ઈ હાલશે, બનાવીને દે। કેડું ચોકલેટ વાળું બનાવી નાખું ને તો મારે તો પછી ગોળ વાળું હાલશે, ગોળ નું બનાવી દઈશ તો ગોળ ખાઈ જઈશ। ના એવું ન હોય, એવું નહીં, એવું ના। એક નવું એક્સપેરિમેન્ટ। મને એવું ના આવડે। હવે મમ્મી હજી આવતી વખતે પાન બનાવશે ને ત્યાં બધી ચોકલેટ પૂરી થઈ જાય। એમ ને? તો સારું ને। દિગંબર બાવા બેઠા હે, એને દેવાનો દિગંબર બાવાને તો એને દેવાનું હોય ને। વાળા દિગંબર બાવા। ના તમે નાખો માં તો ઓકે, તમે પછી મને ભૂલ થાય છે। આ નાખાઈ ગયું કે નહીં ગુલકંદ, હવે નાખવાનું। દર્શક મિત્રોને ખ્યાલ આવે કે કેવી રીતે બનાવવાનું, બધું કહેતી રહે, બોલતી રહે। હા પણ હજી બનાવું છું, ગોળ જેવું જ લાગે, એમાં ગુલકંદ જાતું હોય છે। પણ એમાં ઓલું ચોકલેટ નથી, જોવો તો ખરા તમે ઓઢામાં એવું પાનમાં ચોકલેટ નથી। કેવડું મોટું પાન છે ને એમાં ચોકલેટ નથી। પપ્પા તમે આવો હો, હું હાથ ધોવાઈ ગયું એટલે ચાલો બેન, પ્રેમમાંથી નીકળી ગયા હતા એટલે એમાં જ ફાવશે। કોઈ મને અડતા નહીં હો, મારા આ થોડાક જ પાન બનાવવાના છે ને એટલે હમણાં બની જશે। એવું કઈ નવું એક્સપેરિમેન્ટ ના ઈ તમે કરી લેજો, તમારે ખાવું હોય એવું। એટલું બધું આ વાંધો ઈ પપ્પાનું પાન ના, ઈ બાનું છે। એકમાં મૂકી દેજો। આ તો બાનું, આમાં રાખી દઉં તમારું રાખી દે, કે આમાં રાખવું? આમાં રાખવું, આમાં ઓછું રાખવું? હોય ને મારા એક હાથે આવે છે, આવે ભલે નાખી તો આવે। પેંડા ફ્લેવરનું પાન હમણાં તમને ટેસ્ટ કરીને કહેવામાં આવશે કેવું લાગે છે। પેંડા ફ્લેવરનું પાન, વાહ। જે તું કઈ બોલતી નથી એટલે મારે સીમની લેવું પડશે। જો પહેલા તો ધાણા, પહેલા તો ચોકલેટ નાખી હતી તો બોલી હતી, પછી ગુલકંદ નાખી દો, પછી આ વરી અલા ધાણા ડાઈ નાખી હતી, હવે વરિયાળી નાખું છું। બોલતી જાય હજી ટોપરાનું ખમણ ને એનો બધાનો ટોન આવે, છેલ્લું ટોપરાનું ખમણ જ વધ્યું। મતલબ થોડી કે જેમ જેમ આવતું જાય એમ બોલતી જાય। હાલો 2 પાનમાં જ વરિયાળી નાખવાનું બાકી રહી।
હવે ચમચી ધોઈ નાખું પેલા તો આવડિયા પછી એનાથી ન જ ટોપરા નહીં હવે ખાલી ટોપરાનું ખમણ જ બાકી છે ચમચીથી નાખી દે હમણાં હાથ નહીં ચમચી કે હાથ જી કયો ઈ મને ને નથી ફાવતું ધોવું અત્યારે વેદુબેનનો એકનો અવાજ આવતો હોય છે. મારી દીકરી છે ને હવે ક્રિએટિવ થઈ ગઈ છે ક્યાં બાને દઈ એવું લાવ બરે આ રહ્યું ત્યાં બધા નાખવાના છે શું કહેશો તમે તમારી દીકરી અત્યારે ક્રિએટિવ થઈ ગઈ છે ને જો રક્ષાબંધન છે ને તો એના બધા ભાઈઓ માટે કાર્ડ બનાવે છે એટલે પ્રોસેસમાં છે બરાબર અને આવું કંઈક થોડું કરે નાનું કરતી રહે છે એટલે હેલ્પ કરતી હોય એટલે હવે થોડીક આમ એક્ટિવ થઈ ગઈ છે થોડું હવે બધી મદદ કરતી રહે મમ્મીને એટલે થોડુંક મજા આવે એના લક્ષી કામ હોય ને એવું બધું કરતી જાય ફાયરલેસ કુકિંગમાં એટલે એવું જ હોય કુકિંગ ને આવું બધું કરે તો એને આનંદ આવે ને એટલે ટાઈમ જાય ને આપણે મજા આવે આપણે નવી વસ્તુ ખાવા મળે ટેસ્ટ કરવા મળે પછી રસોઈ હોતે બનાવશે બનાવી ખવડાવશે કાવે દુ એમ જ હોય ને ધીમે ધીમે બધું વારો આવે કાજુ બધામાં એક મૂકો ને વાહ પેંડા વાળું પાન બનાવી દીધું છે મારા માટે સ્પેશિયલી હમણાં હું ટેસ્ટ કરીને કહીશ તમને કે કેવું બન્યું છે આ સ્પેશિયલ પેંડા વાળું છે જોઈએ હવે ફાઇનલ પ્રોડક્ટ રેડી થઈ ગયું હાલો લઈ લ્યો જો હાલો લઈ લેવાનું ને હવે હા આ નો લેતા ઈ બાર ને પછી તમને જણાવું આવડવા કેવું લાગે છે માઇક લગાવી દઈએ હા હું મારું લઈ લઉં બરાબર ઓકે પેંડા વાળું પેંડા વાળું ટેસ્ટ કરીને ઓન કેમેરા આપણે એનો રિવ્યુ આપીએ કેવું લાગે છે દીપિયા કાપી નાખજો ચાલો આ પેંડા વાળું પાન ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે વાહ વેતું વાહ જોરદાર બનાવ્યું ટીવુનું કયું છે આ ચોકલેટ આવડવા જી આપો ઈ ગુલકંદ અને પેંડા વાહ સરસ લાગે મીઠાઈમાં ઓલું લાગતું હોય ને એ સારી વસ્તુ પાનની ઘણી મીઠાઈઓ બનાવતા હોય ને એવું લાગે સરસ લાગે એમાં પાછું ડ્રાયફ્રૂટ આવે પણ કાંઈ ઘટે નહીં તમારે ખાવામાં ભાઈ તને તો ભાવે જ ને તારું બનાવેલું અમને ભાવ્યું પેંડાવાળું મસ્ત થયું મારા માટે નવો એક્સપેરિમેન્ટ કર્યો એક પેંડાનો કટકો નાખીને બનાવ્યું સરસ મજાનું બન્યું વાંધો નથી હવે આ બધું મૂકવાનું કોણ કરશે તું તો સારું લે ના તમારું પાનમાં પડ્યું છે જમી લ્યો જમી લ્યો પાન જમી લ્યો તમારું પાન પડ્યું છે ભૂલથી બોલાઈ ગયું જમી લ્યો પાન તો શું કહેવાય આરોગી લ્યો જમો થાળ જીવન એવું આવે મસ્ત થાળ લ્યો બીડા આનંદ થઈ ગયો વેદુબેન થેન્ક યુ વેલકમ વેલકમ તો સારું લે મેં કીધું ભીડ કમ તે એમ કીધું ભીડ તો કમ જ છે આપણે અત્યારે વાંધો નથી વેલકમ ને વેલકમ કે હા બોલો બધી વસ્તુ ઠેકાણે મૂકી દઈએ ચમચી વોશ કરીને મૂકી દઈએ આમાં કપડામાં પાથરી કે એમાં થોડું ઘણું ફેર્યું હોય ઈ તો એમ જ. ખખેરી બહાર ને મૂકી દઈએ એટલે વાઇન્ડ અપ કરી દઈએ પાછી ડાઈ વાહ વાહ થેન્ક યુ વેદુબેન ડાઈ થઈ ગઈ ડાય થઈ જાય એને થોડું પ્રોત્સાહન આપો ને તો એ બધું કરે અને જો એને એમ કીધા રાખીએ ને કે તું આમ નથી કરતી ને તેમ નથી કરતી તો પછી ઊંધું થાય એને થોડુંક આમ તો કોઈ પણ ને એમ જ થાય એટલે બધાને એમ જ હોય બધાયને. પ્રોત્સાહન આપીને એમ કહે ને કે તું સારું કરસ ને સરસ કરસ એટલે પ્રોત્સાહન આપતું રહેવું ક્યારેક ક્યારેક બરાબર ચાલો હવે આ હવે. ઉપાડો તમારે હાલો માઇક આપણા લઈ લઈએ ને આજના માટે આટલું જ રાખશું તો પછી વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો
હમણાં અમારા ભાઈ અછબડા વાળા એને અંજોર આવે છે એટલે એની ડ્યુટીમાં લાગી